નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। કચ્છને દેશના સૌથી મોટા ઘોરાડ અભયારણ્યની ભેટ। રાજ્ય સરકારે 3000 હેક્ટર જમીન વનતંત્રને સોંપી। લુપ્ત થતા ઘોરાડ પંખીનું કરવામાં આવશે સંવર્ધન। દેશના 12 મહાબંદરોને બનાવાશે ગ્રીન પોર્ટ્સ। ગ્રીન પોર્ટમાં કચ્છના કંડલા મહાબંદરનો સમાવેશ। મુંબઈના પોર્ટ પરથી હાથ ધરાયું સર્વે અભિયાન। સસ્તા અનાજ માટે આધાર કાર્ડ બનશે ફરજિયાત। 1 જૂન સુધી આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે જોડવા તાકીદ। કાળાબજારી રોકવા માટે ખાસ આયોજન। વ્યવસાય વેરો ભરવામાં મોટા વેપારીઓના ધાંધિયા। વેરાથી બચવા નગરસેવકોથી કરાય છે ભલામણો। ચાલુ વર્ષે હજુ સુધી 1,12,00,000નો વેરો ભરાયો। 31મી માર્ચથી ભુજમાં પાસપોર્ટ કચેરીનો થશે પ્રારંભ। અમદાવાદ રાજકોટના ધક્કાથી મળશે મુક્તિ। છેલ્લા લાંબા સમયની માંગણી અંતે સંતોષાશે। પ્રાકૃતિક વિવિધતા ધરાવતા કચ્છ પ્રદેશમાં અનેક લુપ્ત થતા વન્યજીવો વિચરણ કરી રહ્યા છે। એ પછી ગુડખર અભયારણ્ય હોય કે ઘોરાડ અભયારણ્ય, ત્યારે ઘોરાડના સંવર્ધન માટે રાજ્ય સરકારે મહત્વની પહેલ કરી છે અને દેશના સૌથી મોટા ઘોરાડ અભયારણ્ય માટે સરકારે વનતંત્રને 3000 હેક્ટર જમીનની ફાળવણી કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં લુપ્ત થતી પ્રજાતિમાં ઘોરાડ પક્ષીની ગણના થઈ રહી છે। હાલ પણ નલિયા નજીકના લાલ ગામ પાસે ઘોરાડનું અભયારણ્ય આવેલું છે, જે માત્ર 2 કિલોમીટર વિસ્તારમાં જ છે। ત્યારે તેના વિકાસ અને સંવર્ધન માટે કચ્છના વન વિભાગ દ્વારા રાજ્ય સરકારને 3770 હેક્ટર વધારાની જમીન ફાળવવા દરખાસ્ત કરાઈ હતી। વન વિભાગની માંગ અનુસાર કલેક્ટર કક્ષાએથી રાજ્યના મહેસૂલી વિભાગમાં આ દરખાસ્ત કરવામાં આવી હતી, જેને રાજ્ય સરકારે સાનુકૂળ પ્રતિસાદ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે। સરકારના મહેસૂલ વિભાગે નલિયામાં લુપ્ત થતા ઘોરાડ પંખીના અભયારણ્ય માટે 3000 હેક્ટર જમીનની ફાળવણી કરી દીધી છે। ત્યારે અબડાસાના નલિયામાં દેશનું સૌથી મોટું ઘોરાડ અભયારણ્ય અસ્તિત્વમાં આવશે। રાજ્ય સરકાર દ્વારા વનતંત્રને જમીન સોંપી દેવાયા બાદ હવે વન વિભાગ દ્વારા અભયારણ્યનો વિકાસ કરવાની કાર્યવાહી હાથ ધરાશે। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો। સરહદી વિસ્તારના વિકાસ માટે તેમજ વન્યજીવોના સંરક્ષણ માટે તેમને અનેક મહત્વના નિર્ણયો કર્યા છે। ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં દેશનું સૌથી મોટું ઘોરાડ અભયારણ્ય વિકસાવવામાં આવશે। આ મહત્વના નિર્ણયને પગલે કચ્છ સહિત ગુજરાતભરના પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે। બસ્ટારડી માનવજાત માટે બચાવવાનું કાર્ય કરવું એ એક ફરજ બની જાય છે। એ પૈકી એને કારણે એને બચાવવા માટે કારણ કચ્છનું નજરાણું છે। કચ્છ અને રાજસ્થાનમાં જ આખા દુનિયામાં જોવા મળે છે। કચ્છમાં સારી સંખ્યામાં છે એ આપણું એક ગૌરવની વાત છે। અને એના માટે જે બસ્ટાર્ડ માટે સેન્ચુરી હતી એનો વ્યાપ ટૂંકો પડતો હતો, એટલે સરકારે પાસે અમે 2010 સાલથી રજૂઆત સરકારમાં નરેન્દ્ર મોદીથી માંડી અને અત્યારના આનંદીબેન પટેલથી માંડી દરેક સત્તાવાળાઓ સાથે અને કલેક્ટર સાથે પરામર્શ કરીને વારંવાર રજૂઆત કરી હતી। સરકારે યોગ્ય પ્રતિસાદ આપ્યો, એટલે પર્યાવરણીઓને એટલો બધો આનંદ થતો હોય છે કે કારણ કે આ એક બસ્ટારને બચાવવું મેં કહ્યું એ પ્રમાણે માનવજાતનું એક કાર્ય છે અને સરકારે એમાં બધાએ ફરજ બજાવી છે। તેમાં તમે મીડિયાવાળા પણ એટલું બધું સહકાર આપે છે પહેલેથી કરી છેલ્લે સુધી, અને સરકારે આ મંજૂર કર્યા બદલ જેટલું અભિનંદન આપે એટલું ઓછું છે। બસ્ટાર્ડ આને કારણે બચી શકશે એવું એક આવકારદાયક અને પ્રશંસનીય પગલું છે। જે જમીન પહેલાં DRDA એટલે ઘેટા ઉછેર કેન્દ્ર માટે જમીન અપાયેલી હતી, જે ઘેટા ઉછેર કેન્દ્ર બંધ થતાં અને DRDAની જમીન સરકારે જંગલ ખાતાએ માગણી કરી લીધી હતી। અને જમીન જે છે એ ઘાસિયા લેન્ડને ઘાસિયા ભૂમિને અનુકૂળ જમીન છે અને એક અનુકૂળ એવી જ જમીન છે એ જે ઘેટા માટે જરૂરી હતું એ બસ્ટાર્ડ માટે પણ જરૂર હતી, અને ઉત્તમ ઘાસિયા ભૂમિ હોવાને કારણે જંગલ ખાતાએ અને પર્યાવરણવાદીઓએ એની દરખાસ્ત કરી હતી। છેલ્લી ગણતરી હમણાં જે થઈ હતી એ પ્રમાણે એ વસ્તી ગણતરીનો અંદાજ હતો, એમાં જંગલ ખાતાએ હજી એના આંકડા બહાર પાડ્યા નથી, એટલે મને ચોક્કસ એના આંકડાની ખબર નથી, પરંતુ સંખ્યા સારી છે અને 3 બચ્ચા જોવા મળ્યા હતા। એ બહુ આનંદની વાત છે કે આપણું પર્યાવરણ બહુ સારું છે, જંગલ ખાતાવાળા સારું મહેનત કરે છે અને આપણા પર્યાવરણીઓ પર સારું મહેનત।
કચ્છમાં જોવા મળતા અનેક લુપ્ત થવાના આરે પહોંચેલ ગોરાડ પક્ષીના સંરક્ષણ માટે ગુજરાત સરકાર સત્વરે યોગ્ય પગલાં લે તેવી રજૂઆત અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કરી હતી. ગઈકાલે વિશ્વ વન દિવસ નિમિત્તે વિધાનસભામાં શક્તિસિંહ ગોહિલે રજૂઆતમાં જણાવ્યું હતું કે કચ્છના ગોરાડ અભયારણ્યમાં હાલ માત્ર 22 ગોરાડ પક્ષીઓ જ બચ્યા છે, જેથી જો સત્વરે યોગ્ય પગલાં નહીં ભરાય તો આ પક્ષીઓ લુપ્ત થઈ જશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે માદા ગોરાડ પક્ષી વર્ષમાં માત્ર એક જ ઈંડું મૂકે છે, જેના કારણે જો આ પક્ષીના સંરક્ષણ માટે યોગ્ય પગલાં નહીં ભરાય તો કચ્છમાં દુર્લભ એવી આ પ્રજાતિ લુપ્ત થઈ જશે. ત્યારે તેમને કરેલી રજૂઆતો અને અગાઉ વનતંત્ર દ્વારા થયેલી દરખાસ્તોને ધ્યાને લઈને સરકારે મહત્વનો નિર્ણય લઈને અબડાસામાં ગોરાડ અભયારણ્ય માટે 3000 હેક્ટર જમીન વનતંત્રને સોંપી છે. કચ્છના કંડલા સહિત દેશના 12 મહાબંદરોને ગ્રીન પોર્ટ્સ અંતર્ગત જોડવાના પ્રયાસો હાથ ધરાયા છે. કાર્ગો હેન્ડલિંગની સતત સ્પર્ધામાં રહેતા કંડલા સહિત ભારતના 12 મહાબંદરોને હવે પોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત પર્યાવરણ અને સ્વચ્છતા મુદ્દે પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ પ્રોજેક્ટનો એક પાયલોટ સ્ટડી તાજેતરમાં મુંબઈ પોર્ટ ટ્રસ્ટ ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વિવિધ માપદંડોના આધારે મુંબઈ પોર્ટ પર સર્વે કર્યો હતો. પ્રોજેક્ટ ગ્રીન પોર્ટ્સ અંતર્ગત મહાબંદરોનું 5 માપદંડોના આધારે માપણી કરવામાં આવશે, જેમાં સ્વચ્છતા, સોલિડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, ખુલ્લામાં શૌચ મુક્તનો મળેલો દરજ્જો, કર્મચારીઓના અભિગમ વર્તનમાં આવેલા પરિવર્તન અને પોર્ટની સુંદરતા જેવા માપદંડોનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ ગ્રીન પોર્ટ્સ હેઠળ બંદરોમાં પર્યાવરણીય પ્રદૂષણનું મોનિટરિંગ કરવા અને બંદરો પર સતત ઉડતી ધૂળને સમાવી દેવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ઓઇલ ઢોળાવાથી ફેલાતા પ્રદૂષણને રોકવા માટે રિસ્પોન્સ સેન્ટરની સુવિધા, સમુદ્રમાં કોઈપણ પ્રકારના કચરાના નિકાલ પર રોક સહિતના વિવિધ મુદ્દે પણ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. એટલું જ નહીં, પોર્ટ પરની તમામ લાઇટ LED કે LEP કરી દેવામાં આવશે. ભચાઉમાં ગત રાત્રે સાઉથ વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થવાના કારણે રાત્રે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા વાગડવાસીઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ગત રાત્રિથી આજ સાંજ સુધીમાં વાગડ પંથકમાં ભૂકંપના 5 હળવા આંચકાઓ અનુભવાયા હતા. 1.5થી 3.5ની તીવ્રતાના 5 જેટલા કંપનો વાગડ ફોલ્ટ લાઇનમાં નોંધાયા હતા. રાત્રે 12:41 ભચાઉથી 14 કિલોમીટર દૂર ભચાઉ ખારોઈ રોડ પર 3.5ની તીવ્રતાના ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે આ માર્ચ મહિનામાં વાગડ ફોલ્ટ લાઇનમાં 4ની તીવ્રતાનો પણ ભૂકંપનો આંચકો અનુભવાઈ ચૂક્યો છે. ત્યારે ગત રાત્રે ફરી એક વખત 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા વાગડ પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. રાપર તાલુકામાં આવેલી નર્મદા કેનાલનું પાણી માનવ અને પશુઓને પીવા માટે રાખવાનો આદેશ કલેક્ટર મુકુલ ગાંધીએ કર્યો હતો, પરંતુ આડેસરથી ચિત્રોડ સુધીના હાઈવે પર આવેલી હોટલો અને પેટ્રોલ પંપ પર ગેરકાયદેસર પાણીના જોડાણો યથાવત જોવા મળ્યા હતા. ત્યારે આવા ગેરકાયદેસર પાણીના જોડાણો સામે વહીવટી તંત્રએ સપાટો બોલાવ્યો હતો. પાણી પુરવઠા બોર્ડ દ્વારા પોલીસની ટીમને સાથે રાખીને ચિત્રોડથી ભંગેરાની મુખ્ય લાઇનમાંથી 18 જોડાણો કાપવામાં આવ્યા હતા, તો મેવાસા અને ચિત્રોડ પાસેના પેટ્રોલ પંપ તેમજ હાઈવે હોટલના ગેરકાયદેસર પાણીના જોડાણો દૂર કરાયા હતા. ત્યારે રાપર તાલુકાના હાઈવે પટ્ટામાં હજુ પણ અનેક રાજકીય આગેવાનો તથા પદાધિકારીઓની હોટલો તેમજ ફાર્મ હાઉસમાં લેવાયેલા પાણીના જોડાણોની તપાસ થાય તો કેટલાક ખુલાસાઓ સામે આવી શકે તેમ છે. ત્યારે રાપર તાલુકામાં ગેરકાયદેસર પાણીના જોડાણો સામે તંત્રની કામગીરી હજુ અવિરતપણે ચાલુ રહે તેવી માંગ ઉઠી છે. ભુજથી 5 કિલોમીટર દૂર આવેલ મોચીરાઈ ખાતે હનુમાનજીનું મંદિર આવેલું છે અને ત્યાં રાજાશાહી વખતથી ભુજ ક્ષત્રિય મોચી સમાજને મોટી જગ્યા આપવામાં આવી છે અને મોચી સમાજ દ્વારા હનુમાનજીના મંદિરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ છેલ્લા થોડાક વર્ષોથી કોઈને પણ જાણ કર્યા વિના અમુક સમાજ દ્વારા જમીન પર કબજો મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. હાલમાં પણ મોચીરાઈનો કબજો મોચી જ્ઞાતિ પાસે છે, તેમાં અન્ય સમાજના લોકો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આવા કૃત્યોને અટકાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી અને જો યોગ્ય નિકાલ નહીં આવે તો અનશન આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. વસ્તુ અત્યારે એ છે કે એ લોકોને આવા જવાની રજા હતી, અમને ભોગવટોની છે અને જે જમીન છે મોચીરાઈની એ ફોરેસ્ટ ખાતાએ અમને આપેલી છે. અમારા વારસાગત અમને મળેલી એ જમીન છે. અત્યારે એમાં બીજી કાસ્ટ જો અમારાથી મોટી ઓપન કાસ્ટ હોય ને અમે OBCમાં છીએ, અમારા કાસ્ટ બી નાની છે, અમે OBCમાં છીએ અને સૌથી મોટી વસ્તુ અમે એટલા વગદાર નથી.
સામે પટેલ સમાજ છે, અમે એમને આદરથી અને રિક્વેસ્ટથી કહીએ છીએ કે આપ બધી રીતે શૈક્ષણિક રીતે, મિલકત રીતે અને ઇજ્જતની રીતે બધી રીતે આપ આગળ છો, તો અમે ઓબીસીનો વિચાર કરી, મોચીનો વિચાર કરીને અમારી એક જે જમીન ને સમજો કે ન્યાય માટેનું અમે આપને આહવાન કરીએ છીએ કે નીતિથી આપ અમને જાહેરમાં તમને કહું છું કે આનો નિવેડો મને લાવી દો. આખો વાંકાને 3 કે 4 રૂમ બનાવી નાખ્યા છે, મોટી આખી બાઉન્ડ્રી બનાવી નાખી છે. અમે લોકોને ઘણો કીધું, અમે પોતે અહીંયા કને રૂબરૂ વાંકાને ગયેલ તેવટાણે લગભગ 10 થી 12 જણા વાંકા આમ પૂરજોશમાં ચાલુ છે અને આનો કોર્ટનો સ્ટે પણ આવી ગયેલ છે, તે છતાં પણ આમ આ કામ ચાલુ છે. એટલે અમારો કહેવાનો ભાઈ એટલો કે અમે ભલે નાટી જ્ઞાતિના છે, પણ હવે આ તો કોર્ટનો પણ જે માણસ અનાદર કરતા હોય તો એના ઉપર તો કાંઈક તો પગલાં તો લેવા જોઈએ ને. ભુજ તાલુકાના કોડકી ગામના દલિત સમાજના કોમ્યુનિટી હોલ માટે ગ્રામ પંચાયત દ્વારા માનુકુવા કોડકી રોડ પર જમીનની ફાળવણી કરાઈ હતી, પરંતુ ત્યારબાદ ખેડૂતોની મંડળી દ્વારા તેના પર બાંધકામ કરી દેવાતા કોડકીના દલિત સમાજના આગેવાનો કલેક્ટર કચેરી બહાર અનિશ્ચિત ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. આખરે આજે અનુસૂચિત જાતિ આયોગના સભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાએ પારણા કરાવ્યા હતા અને કોડકીમાં હાલ જે સરકારી દવાખાનું આવેલું છે તે જમીન પર કોમ્યુનિટી હોલ બનાવવા જમીનની ફાળવણી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી અને આ મામલે આખરે સમાધાન થયું હતું. છેલ્લા 15 દિવસથી કોડકી ગામના દલિત સમાજના લોકો કોમ્યુનિટી હોલની જમીન બાબતે કલેક્ટર કચેરી બહાર ધરણા કરી રહ્યા હતા અને આખરે અનુસૂચિત જાતિ આયોગના સભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખની દખલગીરી બાદ ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો હતો. એમની માંગણી હતી જે જૂના પીએસસીના ક્વાર્ટર છે એ દૂર કરવામાં આવે, જર્જરી છે, અને એ લોકોની એક સમાજવાડીની માંગણી અમારી પાસે મૂકેલી છે. તો વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી એમને સમાજવાડી બનાવી આપવા માટે અમે અહીંયા એમને ખાતરી આપીએ છીએ. મૂળ માંગણી એ હતી કે જે જગ્યાએ જમીન ઉપર આમાં આરોગ્યના ક્વાર્ટર હતા, ક્વાર્ટર દૂર કરવાના હતા. દૂર કરવા માટે ડીડીઓશ્રીએ હુકમ કર્યો છે. એ હુકમ કર્યા પછી આરોગ્યના બાંધકામ શાખા દ્વારા 2-3 દિવસમાં ટેન્ડર બહાર પડશે. ટેન્ડર બહાર પડ્યા પછી એ દૂર કરવામાં આવશે. એ ખાતરી મળી અને ગ્રામ પંચાયતનો જે ઠરાવનો પ્રશ્ન હતો, ઠરાવમાં પ્રશ્નમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે, એટલે આચારસંહિતાના ભાગરૂપે એ ચૂંટણી પછીનું કાર્યવાહી થશે એવી લેખિત ખાતરી આપી છે. એટલે એને પ્રશ્ન હાલ પૂરતો પૂર્ણ થયેલો છે, એટલા માટે એને પાણા થયા છે. અને અમારી 2002થી જે માંગણી હતી તે અમારી માંગણીના અનુસંધાને અમને એ જમીન મળી ન હતી, જેના અનુસંધાને અમે 7/3/2017ના રોજ ઉપવાસ ઉપર બેઠેલા હતા અને આજે 22/3/2017ના રોજ માનનીય શ્રી જિલ્લા પ્રમુખશ્રી અને ડીડીઓ સાહેબે એ લોકોએ મૌખિક અમને બાંયધરી આપી છે કે ભાઈ તમારી જે જમીનની માંગણી હતી એની બદલીમાં બીજી જમીન બાજુમાં ખુલ્લી પડી છે, તે જમીન અમે તમને આપશું. જો તમે સસ્તા અનાજની દુકાનમાંથી રાશન મેળવો છો અને રેશનિંગમાં આધાર કાર્ડ આપના બેંક એકાઉન્ટ સાથે લિંક અપ નહીં કરાવ્યું તો જૂન માસથી આપને રાશન નહીં મળે. કેશલેસ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનો પર પેમેન્ટ એનેબલ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે, જે અંતર્ગત આજે ગાંધીનગર કક્ષાએથી રાજ્યના તમામ કલેક્ટરો અને પુરવઠા અધિકારીઓ તેમજ મામલતદારોની વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં આ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. અત્યારે થંબ મશીન દ્વારા આપને રાશન મળતું હશે, પરંતુ હવે 1 એપ્રિલથી રેશનિંગની દુકાનમાં આપના બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડની વિગતો આપવાનું પણ ફરજિયાત બનાવાયું છે. જો આપની પાસે આધાર કાર્ડ નથી અને આધાર કાર્ડ માટે અરજી કરી છે તો આધાર કાર્ડની અરજીના આધારે આપને 30મી મે સુધી રાશન મેળવી શકશો, પરંતુ જો તમે 1 એપ્રિલથી 30મી સુધી તમારું આધાર કાર્ડ રેશનિંગની દુકાનમાં બેંક એકાઉન્ટ સાથે લિંકઅપ નહીં કરાવો તો આપને 1 જૂનથી રાશન નહીં મળે. નેશનલ ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત તાજેતરમાં જ થયેલ સર્વે મુજબ 93% લોકોએ પોતાના આધાર કાર્ડની વિગતો સસ્તા અનાજની દુકાનમાં નોંધ કરાવી છે. તેમ છતાં પણ ફરી એક વખત રીચેકિંગ કરવામાં આવશે. ઉપરાંત હવે રાશન લેવા સમયે આપને બેંકની પાસબુક, જન્મ તારીખ અને આધાર કાર્ડની ડિટેલ્સ સસ્તા અનાજની દુકાનના સંચાલકોને આપવી પડશે, તો જ આપને રાશન મળી શકશે. ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ ઇન્ડિયા અંતર્ગત સરકાર દ્વારા તમામ વ્યવહારો કેશલેસ થાય તેવા ઉદ્દેશ્ય સાથે સસ્તા અનાજની દુકાનોને પણ કેશલેસ બનાવવાનું આયોજન ઘડી કાઢ્યું છે. 1/4/17થી આપણી જે પીડીએસ સિસ્ટમ છે, એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એમાં બાયોમેટ્રિક જે છે એના આધારે આપણે જથ્થાનું વિતરણ કરીએ છીએ સમગ્ર ગુજરાતમાં અને આપણા કચ્છ જિલ્લામાં. એટલે કે બાયોમેટ્રિક એટલે થંબનું નિશાન
જે અગાઉ એમને રજીસ્ટર કરાવેલું હોય આપણા સોફ્ટવેરમાં એના આધારે આપણે અનાજનું વિતરણ કરીએ છીએ. પણ 1/4/16થી એમાં આધાર જેમની પાસે હશે એટલે કે આધારની નોંધણી છે એમાં ફરજિયાત કરવાની રહેશે અને એના માધ્યમથી જ અનાજનું વિતરણ કરવાનું ઠરાવવામાં આવેલ છે. એટલે 1/4/16થી જે 1/4/17થી જે પણ રેશન કાર્ડ ધારકો છે એ જ્યારે એમનો જથ્થો લેવા માટે જશે એટલે સોફ્ટવેરમાં એમને એમના આધારની વિગતો છે એ ફરજિયાતપણે આપવાની રહેશે. જો કદાચ બની શકે કે એમને આધાર ના કઢાવ્યું હોય તો એમને આધાર માટે જે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એની EID નંબર જે આવે છે કે EID સ્લીપ એ EID સ્લીપ આપશે તો એના નંબરના આધારે પણ એમને જથ્થો મળી શકશે. એ 2 મહિના પૂરતી આ વ્યવસ્થા EID નંબરવાળી ચાલુ રહેશે. પછી 1/6થી જે છે એ આધાર છે એ એમને આપવો પડશે, કારણ કે ત્યારબાદ આધારથી ઓથેન્ટિકેટ થયા બાદ જ જે છે એ રેશન છે એ શોપ ઉપરથી ઇસ્યુ થઈ શકશે. 1/6થી હું એમ કહેવા માગું છું કે જેમના આધાર હશે એ આધારના આધારે જ એમને જથ્થો ઇસ્યુ કરવાનો થશે, કારણ કે જેમના આધાર નહીં હોય એમના માટે આપણે 2 મહિનાનો સમય ઓલરેડી આપ્યો હશે 1/4થી લઈ અને 31/5 સુધીનો, કે એમાં એમનું આધાર એ કઢાવી શક્યા હોત અથવા તો એમને કઢાવેલું હોય તો 1/6 તેઓ આપી શકશે. જ્યારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટની કાર્યવાહી આપણે 1/4/16ના રોજ જિલ્લામાં જ્યારે અમલવારી કરી અને એના આધારે અત્યારે જે તે વખતે આપણે 93% જે રેશન કાર્ડ છે NFSAમાં એમાં આપણે આધાર નંબરો છે એ મેળવેલા છે, પરંતુ આ નંબરો છે એ ફક્ત આપણે સોફ્ટવેરમાં ફીડ કરેલા છે જે આપણને ગ્રાહકો પાસેથી દુકાનદારના માધ્યમથી જે મળેલા છે એ આધારનું હજી આપણે એનું સીડિંગ કરાવવાનું બાકી છે. સીડિંગ એટલે કે એનું ઓથેન્ટિકેશન હજી કરાવવું પડે કે એ આધાર એમનો જ છે કે કેમ, કારણ કે આનો પ્રાઇમ રૂલ એ છે કે જે વ્યક્તિનો આધાર હોય એના જ બેંક એકાઉન્ટ સાથે એ આધાર છે એ લિંક થઈ શકે. જો અન્યનું કોઈનું આપ્યું હોય તો લિંક ના થઈ શકે તો એમનું આધાર છે એ મેળવવાનું રહે. એટલે એ પ્રક્રિયાઓ પણ અમારા મામલતદાર ઓફિસમાં ચાલુ છે અને એ પણ 30 સુધીમાં એનું જે છે વેરિફિકેશન કરી લેવામાં આવશે, જેથી 1/4 જ્યારે આ લાગુ થાય તો એટલી મુશ્કેલી છે એ અરજદારોને ઓછી પડે. માર્ચ એન્ડિંગ ચાલી રહ્યો છે ત્યારે મોટાભાગની કચેરીઓ નવડા મેળવવામાં પડી છે. વિવિધ વેરાઓ સહિતની જૂની ઉઘરાણીઓ કરવામાં આવે છે, ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા પણ વેરા વસૂલાત ઝુંબેશ ચાલી રહી છે, જેમાં વ્યવસાય વેરાની ઉઘરાણી કરવાનું કામ તંત્ર માટે અઘરું બન્યું છે. શહેરના મોટા વેપારીઓ દ્વારા જ વ્યવસાય વેરો ભરવામાં આવતો નથી તેવું જાણવા મળ્યું છે. ગત વર્ષે ભુજ નગરપાલિકાને વ્યવસાય વેરા પેટે 1,18,00,000ની આવક થઈ હતી, જેની સામે ચાલુ વર્ષે ફેબ્રુઆરી સુધી 1,12,00,000ની આવક વ્યવસાય વેરા પેટે થઈ છે. ભુજ નગરપાલિકા દ્વારા 5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા વ્યવસાયકારો પાસેથી વાર્ષિક ₹500, 5 થી 10 લાખની આવક ધરાવનાર પાસેથી વાર્ષિક ₹1200 અને 10 લાખથી વધુની આવક ધરાવનાર વેપારીઓ પાસેથી ₹2500 વ્યવસાય વેરો લેવામાં આવે છે. નાના વેપારીઓ તો વ્યવસાય વેરો ભરીને સહયોગ આપે છે, પરંતુ મોટા વેપારીઓ વ્યવસાય વેરો ભરવામાં ધાંધિયા કરે છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મોટા વેપારીઓ નગરસેવકો પાસેથી ફોન કરાવીને વ્યવસાય વેરો ભરતા નથી. તંત્ર દ્વારા ઉઘરાણી કરવામાં આવે કે તરત જ વેપારીઓ નગરસેવકોને ફોન જોડી દે છે. સુધરાઈના સત્તાધીશો દ્વારા મોટા વેપારીઓને આ રીતે આડકતરો સહયોગ અપાય છે. તેમાં સરવાળે સુધરાઈના સ્વભંડોળને વ્યાપક નુકસાની થઈ રહી છે. ત્યારે મોટા વેપારીઓને છાવરવાને બદલે શાસકો ભુજ નગરપાલિકાનું હિત વિચારે તે જરૂરી છે. નોટબંધી બાદ ભુજ નગરપાલિકાને કરવેરા પેટે સારી એવી આવક થઈ હતી, પરંતુ વ્યવસાય વેરો ભરવામાં વેપારીઓએ નોટબંધીમાં પણ જાગૃતિ દાખવી ન હતી. કચ્છ જિલ્લાની 57 ગ્રામ પંચાયતોની આગામી 8મી એપ્રિલે યોજાનાર ચૂંટણીને અનુલક્ષીને ગ્રામ્ય કક્ષાએ ચૂંટણીલક્ષી માહોલ બરાબરનો જામ્યો છે, તો ઉમેદવારી નોંધાવવાનો આવતીકાલે અંતિમ દિન હોતા ચૂંટણી લડવા માંગતા મૂર્તિયાઓમાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 245 ફોર્મ ભરાઈ ચૂક્યા છે. આગામી 8મી એપ્રિલે ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર, ભચાઉ, રાપર અને અબડાસાની કુલ 57 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે અને 11મી
એપ્રિલે મતગણતરી હાથ ધરાશે ત્યારે ચૂંટણી માટે આવતીકાલે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ હોતા અત્યાર સુધી ભુજ તાલુકામાં સરપંચ અને સભ્યો માટે 88 ફોર્મ ભરાયા હતા. માંડવી તાલુકામાં 53, મુન્દ્રા તાલુકામાં 52, અંજાર તાલુકામાં 12, રાપર તાલુકામાં 12 અને અબડાસા તાલુકામાં 8 મળીને જિલ્લામાં સરપંચ પદ માટે 47 અને સભ્યો માટે 198 સહિત કુલ 245 ફોર્મ ભરાઈ ચૂક્યા છે. હજુ આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે હજુ પણ અનેક મૂર્તિયાઓ ફોર્મ ભરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કચ્છમાંથી પાસપોર્ટ ઓફિસનું રાજકોટમાં સ્થળાંતર કરાતા કચ્છવાસીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી, પરંતુ ત્યારબાદ કચ્છના સાંસદ વિનોદ ચાવડાના પ્રયાસોથી કચ્છમાં પાસપોર્ટ કેમ્પ શરૂ કરાયા હતા અને કાયમી પાસપોર્ટ ઓફિસ માટે બહુમાળી ભવનમાં જગ્યા પણ ફાળવાઈ હતી. પરંતુ હવે ખુશીની વાત એ છે કે 31મી માર્ચથી બહુમાળી ભવનમાં કાયમી પાસપોર્ટ ઓફિસ કાર્યરત થઈ રહી છે. અત્યાર સુધી કચ્છવાસીઓને પાસપોર્ટ બનાવવા માટે અમદાવાદ કે રાજકોટના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે 31મી માર્ચથી કચ્છના લોકોને ભુજમાં જ પાસપોર્ટ મળી રહેશે. પાસપોર્ટ ઈચ્છુક લોકોને પાસપોર્ટ બનાવવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે અને ત્યારબાદ એપોઇન્ટમેન્ટ મળ્યા બાદ તેમને ભુજની પાસપોર્ટ કચેરીમાં બોલાવવામાં આવશે. હાલ પૂરતું આ પાસપોર્ટ કચેરીમાં પાસપોર્ટ તેમજ વોક ઇન કેટેગરીના પાસપોર્ટ નહીં બને. કચ્છવાસીઓની છેલ્લા ઘણા વર્ષોથી પાસપોર્ટ ઓફિસ માટેની માંગ રહી છે, પરંતુ હવે આખરે ભુજમાં જ 31મી માર્ચથી પાસપોર્ટ ઓફિસ શરૂ થઈ જશે. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી અંતર્ગત વાહન ચાલકો માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો. મુન્દ્રા રોડ પર રિલાયન્સ સર્કલ પાસે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં વાહન ચાલકોએ ચકાસણી કરાવી હતી, જેમાં કેમ્પોને લાભ લેનાર લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરીને માહિતી સંગ્રહ કરવામાં આવશે અને જરૂરિયાત મુજબના દર્દીઓને નિઃશુલ્ક સારવાર અપાશે. મુન્દ્રા રોડ પર રિલાયન્સ સર્કલ પાસે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણે આ મેડિકલ કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રથમ તેમણે પોતાની મેડિકલ તપાસ કરાવી હતી અને કેમ્પનો લાભ લેનાર વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસ અંગે સમજ આપી હતી. જિલ્લા ટ્રાફિક પોલીસ, ટ્રાફિક અવેરનેસ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબના ઉપક્રમે વાહન ચાલકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેમાં વાહન ચાલકોની આંખની તપાસ, બ્લડ ટેસ્ટિંગ અને ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. કેમ્પમાં લાભ લેનાર વાહન ચાલકોનું રજિસ્ટર નિભાવવામાં આવશે. કેમ્પ દરમિયાન જરૂર જણાશે તેવા વાહન ચાલકોને ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. તો જરૂરિયાત મુજબના દર્દીઓને મોતિયાનું ઓપરેશન પણ સરકારશ્રીની યોજના દ્વારા કરાવવામાં આવશે. વાહન ચાલકોની મેડિકલ તપાસ કરવાની સાથે તેઓને ટ્રાફિકના નિયમો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધોરીમાર્ગોમાં થતા અકસ્માતનું પ્રમાણ નિવારવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા અનેક વખત અભિયાન ચલાવીને લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા માટે આપણે વર્ષ 2017માં પહેલા અઠવાડિયામાં ચાલક મિત્ર યોજનાનો શુભારંભ કર્યો હતો અને યોજનાના ભાગરૂપે આજે ભુજ અને આજુબાજુના નગરો વચ્ચે જે પેસેન્જર વાહનો ચાલે છે એ વાહનોના ડ્રાઈવરોનું એક મેડિકલ તપાસણી કેમ્પ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને લાયન્સ ક્લબના સહકારથી રાખેલું છે અને એમાં અમે મેડિકલ તપાસણી અંતર્ગત બ્લડ ચેકિંગ, પછી બીપી અને આઈ વિઝન આ ત્રણની તપાસણી કરવાના છે અને એમાં જો કદાચ કોઈપણ એક પરિબળમાં કોઈ ડ્રાઈવરની પરફોર્મન્સ નબળું આવશે તો સુરક્ષા સેતુ સોસાયટી અને લાયન્સ ક્લબના સહયોગથી એમની એ શારીરિક તકલીફ દૂર કરવાનું પ્લાનિંગ કરેલું છે. તો જે રીતની વધુ તપાસ છે તેનો ખર્ચ સુરક્ષા સેતુમાં કેવી રીતે ઉઠાવવામાં આવશે આખું? સુરક્ષા સેતુ સોસાયટીમાં એસપી અને એસપીથી ઉપરની કક્ષાના અધિકારીઓને નાણાકીય સત્તા સોંપણી કરવામાં આવી છે અને એ જે સરકારે જે ગ્રાન્ટ આપી છે એ ગ્રાન્ટનો ઉપયોગ કરી અને આ લોકોની આઈ પાવર, પછી બીપી અથવા તો બ્લડ સુગર રિલેટેડ કોઈ બીમારી હોય તો એ બીમારી માટે આપણે ખર્ચ કરી શકીએ છીએ. ઘણા કેમ્પો આપણે લાયન્સ હોસ્પિટલમાં કર્યા છે અને આજે આપણે અહીંયા આઈનગર પાસે પંપ ઉપર આજે કેમ્પ છે એમાં પણ લાયન્સ ક્લબ એમની સાથે જ છે, જ્યાં આઈ ચેકઅપ, બ્લડ સેમ્પલિંગ અને જનરલ ફિઝિશિયનની તપાસણી આ ત્રણેય વ્યવસ્થાઓ લાયન્સ ક્લબ ઓફ ભુજ તરફથી કરવામાં આવી છે. તથા કોઈપણ ડ્રાઈવરને જો આંખમાં ચશ્માની એની જરૂરત હશે અથવા એમને કેટરેક ઓપરેશન કરવાના હશે તો લાયન્સ ક્લબ ઓફ ભુજ એમાં સાથે સહયોગ આપશે અને સેવા કરશે. જે રીતનું આયોજન છે કેમ્પ બાદમાં જો કોઈ દર્દીઓને ચકાસણી કરવી હોય તો લાયન્સ હોસ્પિટલ મુલાકાત લઈ શકે? શું છે આયોજન? લાયન્સ હોસ્પિટલ કાયમ માટે દરેક વ્યક્તિ માટે, ખાલી ડ્રાઈવરો માટે નહીં, દરેક વ્યક્તિ માટે ખુલ્લી છે. જનરલ ચેકઅપ જે છે એ નજીવી કિંમત 20 રૂપિયાની કિંમતમાં દેવામાં છે, જેમાં 3 દિવસની દવા પણ અમે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. આઈ ચેકઅપ કેમ્પ ફ્રી છે, આઈ ઓપરેશન્સ પણ અમે ફ્રી કરતા હોઈએ છીએ
આ ઉપરાંત ડાયાલિસિસ પણ યુનિટ ચાલુ છે, ડેન્ટલ યુનિટ ચાલુ છે. આ બધી જ સેવાઓ જાહેર જનતા લાભ લઈ શકે છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારી અને અધિકારી મંડળ દ્વારા બોર્ડ નિગમના કર્મચારીઓને 6ઠા અને 7મા પગાર પંચનો લાભ મળે તે માટે રજૂઆત કરાઈ હતી. રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓને 6ઠા અને 7મા પગાર પંચનો લાભ મળ્યો છે, પરંતુ બોર્ડ અને નિગમના કર્મચારીઓને હજુ સુધી 6ઠા અને 7મા પગાર પંચનો લાભ અપાયો નથી. ત્યારે કચ્છના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારી અધિકારી મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોતાની રજૂઆત કરી હતી. બોર્ડના કર્મચારીઓ દ્વારા અગાઉ પણ સરકારશ્રીને રજૂઆતો કરીને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી, પરંતુ સરકારે અગાઉ 2 વખત કર્મચારીઓની આ માંગણી ઠુકરાવી હતી. ત્યારે વધુ એક વખત બોર્ડ નિગમના અધિકારી કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્ય પ્રધાનને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રજૂઆત કરવા માટે આજે આપણે કર્મચારીઓ સાથે 7મા પગાર પંચની જ્યારે વાત છે ત્યારે આ લાભથી વંચિત છે, ત્યારે શું મુશ્કેલી અનુભવાય છે સ્ટાફને પૂરા? એટલે સરકારના બીજા વિભાગોને બધાને 7મો પગાર પંચ મળી ગયો છે અને બોર્ડ નિગમોને નથી મળ્યો, એટલે સ્વાભાવિક છે કે દરેકને થોડું દુઃખ છે કે ભાઈ આપણે 7મો પગાર પંચ દરેકને મળવા પાત્ર છે અને સમાન કામ સમાન વેતનની રીતે જે બીજા કર્મચારીઓને હક્કો મળ્યા છે એ પ્રમાણે બોર્ડ નિગમના કર્મચારીઓને પણ બધા લાભો મળવા છે. ભેદભાવવાળી નીતિ અપનાવે છે, અડધાને રાજ્ય સરકારમાં આપ્યું છે અને બોર્ડ નિગમના કર્મચારીઓને 7મો પગાર પંચ આપેલ નથી. એના માટે અમારો સખ્ત વિરોધ છે અને બોર્ડ નિગમની અંદર 1,37,000 કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે. એના માટે અમે જલંત પગલાં લેશું જો સરકારશ્રી અમારું નહીં સાંભળે તો. બાકી આગળના જે કાંઈ હશે અમારા મુદ્દાઓ એ અમારા ઉપરથી મહામંડળ નિગમ તરફથી સૂચનાઓ જે આપશે એ પ્રમાણે આગળ વધશું. અમે કચ્છમાં ખાસ કરીને વાત કરીએ છીએ જે કેટલા કર્મચારીઓ છે અને શું આયોજન હશે આગામી પછી? જીઆઈડીસીની અંદર અત્યારે જીઆઈડીસી કચેરીની અંદર 15 થી 20 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલી રહેલી પરીક્ષાઓ અંતર્ગત આજે ધોરણ 10નું સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાયું હતું. સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં કુલ 25,893 વિદ્યાર્થીઓ પૈકી 25,182 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 711 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, તો સંસ્કૃત માધ્યમના તમામ 41 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તો બપોર બાદ ધોરણ 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના નોંધાયેલા કુલ 6,188 છાત્રો પૈકી 5,951 છાત્રોએ પરીક્ષા આપી હતી અને 237 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન, કચેરી કાર્ય પદ્ધતિ અને પત્ર વ્યવહાર, એડવાન્સ હાઉસકીપિંગ તેમજ અનિવાર્ય કાવ્યમુના પેપરો લેવાયા હતા, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ તેમજ દ્વિતીય અંગ્રેજી ભાષાના પેપર લેવાયા હતા. જળ એ જ જીવન છે તેમજ પાણી બચાવો પાણી આપને બચાવશે જેવા સૂત્રો માત્ર ભીતો પર જ શોભે છે. વાસ્તવમાં પાણી બચાવવા માટે બહુ ઓછા લોકો પ્રયાસ કરે છે. ત્યારે આજે વિશ્વ જળ દિન નિમિત્તે ભુજની લાલન કોલેજમાં સેમિનાર યોજાયો હતો. યુવા પેઢીને પાણીનો સંગ્રહ કરવા અને પાણી બચાવવા માટે મહત્વનું માર્ગદર્શન અપાયું હતું. કચ્છ જિલ્લો શુષ્ક પ્રદેશ છે. કચ્છીઓ સતત પાણીની કટોકટી વચ્ચે જીવી રહ્યા છે, ત્યારે યુવા પેઢી પાણીનો બચાવ કરવા આગળ આવે તેવા હેતુથી ભુજની લાલન કોલેજમાં વિશ્વ જળ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ અને એસટી સંસ્થા દ્વારા છાત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં એસટીના ડોક્ટર યોગેશ જાડેજા, ડોક્ટર જે.એમ. પટેલ, રમેશ સંઘવી તેમજ લાલન કોલેજના આચાર્ય પરેશ રાવલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જળ સ્ત્રોતનું સંવર્ધન કરવામાં એક નાગરિક તરીકે આપણે શું પગલાં લઈ શકીએ તેમજ પાણીનો વિચારીને ઉપયોગ કરવા પર સેમિનારમાં સમજ અપાઈ હતી. સાથે જ પ્રોજેક્ટરના માધ્યમથી પ્રેઝન્ટેશન કરીને પાણીનું મૂલ્ય સમજાવવામાં આવ્યું હતું. સેમિનારમાં કોલેજના છાત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એટલે આજનો જે કાર્યક્રમ છે એ એકચ્યુઅલી વર્લ્ડ વોટર ડે, આજનો જે દિવસ છે એ વિશ્વ જળ દિવસ છે. એના નિમિત્તે આપણે જળ સ્ત્રોતોનું સંવર્ધન કરવું જોઈએ. આપણે બધા જે પાણીનું મૂલ્ય સમજતા નથી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે એટલી બધી મોટી સમસ્યા નથી ભારત માટે, પણ તે છતાંય આગામી દિવસોમાં જેમ જેમ પર્યાવરણનું બગાડ થતો જશે અથવા તો પર્યાવરણને નુકસાન થતું જશે અને ઔદ્યોગિકરણ આ જ ગતિથી જો વધતું રહેશે તો આગામી દિવસોમાં ફ્રેશ વોટર, જે ચોખ્ખું આપણને પીવાનું પાણી અત્યારે ઉપલબ્ધ થાય છે, એ કદાચ નહીં મળતું. આજે આપણે જોઈએ છીએ કે આપણે બોટલવાળા પાણી સુધી તો પહોંચી ગયા છીએ, પણ આગામી દિવસોમાં
કદાચ એના માટે વધારે સંઘર્ષ કરવો પડશે. તો એ પરિસ્થિતિને આપણે અત્યારથી જો જાગીશું તો નિવારી શકીશું. તો એ વસ્તુને એટલે કે એ મુદ્દાને આગળ લઈને એ બાબતને આપણે ધ્યાન ઉપર લઈને આપણે થોડા સ્વાવલંબી જો બની શકીએ તો આગામી દિવસની જે પરિસ્થિતિ છે એને આપણે ચોક્કસ નિવારી શકીશું. તો ભુજ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ જો દરેક સંસ્થાઓ અથવા તો દરેક પ્રદેશો અથવા તો દરેક એરિયા જો પોતે જળસ્ત્રોત માટે સ્વાવલંબન બને તો આપણી જે ડિપેન્ડન્સી છે અત્યારે આપણે નર્મદાના પાણી પર ડિપેન્ડ છીએ અથવા તો નગરપાલિકાના પાણી પર જે ડિપેન્ડ છે, તો આગામી દિવસોમાં જો આપણે આ રીતે જળ સ્ત્રોતોને વિકસાવી શકીશું તો આપણી જે સ્વાવલંબન છે એ વધશે અને આપણે એમના ઉપર ડિપેન્ડ થતાં અટકીશું. અહીં સમાચારમાં સમય થયો છે વધુ એક વિરામનો. ઘર ખૂબ જ સુંદર શબ્દ છે ને. આ ઘર પોતાનું સ્વર્ગ જેવું ઘર લેવાનું સપનું સાકાર કરો. જોડાઓ ઓધો હોમ્સની સાથે. ઓધો હોમ્સ એટલે સફળ રોકાણ. ઓધો હોમ્સ, સાચું રોકાણ, સફળ રોકાણ. ओरिएंटल बैंक ऑफ कॉमर्स गवर्नमेंट ऑफ इंडिया का बैंक है. हमारा बैंक होम लोन बहुत ही अट्रैक्टिव रेट पे देता है. इस समय होम लोन लेने वालों के लिए बैंक ने प्रोसेस फी को माफ़ कर दिया है. ओधव हाउसिंग प्रोजेक्ट प्राइवेट लिमिटेड, जिसको राजू भाई टांग द्वारा ने प्रमोट किया है, इस प्रोजेक्ट के साथ में हमारे बैंक का एक्सक्लूसिव टाई अप है, जिसके तहत जो लोग इस प्रोजेक्ट में मकान खरीदने के इच्छुक हैं, हम उनको होम लोन उनकी योग्यता के अनुसार दे सकते हैं. रियल पेप्रिका द पिज़्ज़ा शॉप. पिज़्ज़ा, पास्ता, नूडल्स અને પાણીનીનો ચટાકેદાર સ્વાદ માણવા અચૂક પધારો. હવે માત્ર 99 રૂપિયામાં કોમ્બો પેક. માર્ગરેટા પિઝા, સ્પેશિયલ પાણીની અને કોલ્ડ ડ્રિંક સાથે. ઓફર માત્ર દિવાળી સુધી. આ સાથે ઇટાલિયન સુપ્રીમ પિઝા, અમેરિકન હોટ પિઝા, પેપ્રિકા સ્પેશિયલ પિઝા, મેક્સિકન મેજિક પિઝા, કોર્ન ચીલી ચીઝ ગાર્લિક બ્રેડ, ઇટાલિયન ચીઝ ગાર્લિક બ્રેડ, સ્પાઇસી વેજીટેબલ ડિલાઇટ પિઝા, ડબલ ચીઝ પિઝા. આ ઉપરાંત 16 જાતના સલાડ, પાણીની પાસ્તા અને નૂડલ્સનો ચટાકેદાર સ્વાદ માણો. રિયલ પેપ્રિકા પિઝા ઝોન, કચ્છ હેરિટેજ મોલ, એરપોર્ટ રિંગ રોડ, લાભશુભ સોસાયટી સામે, ભુજ, કચ્છ. ભૂકંપ બાદ કચ્છનો ઔદ્યોગિક વિકાસ થયો છે, પરંતુ કચ્છમાં હજુ પણ બેરોજગારીનો પ્રશ્ન યથાવત છે. સરકારી આંકડા મુજબ કચ્છમાં 18,000 જેટલા શિક્ષિત બેરોજગારો છે. ત્યારે શિક્ષિત બેરોજગારોને નોકરી અપાવવા માટે હવે કન્સલ્ટન્સીઓ આગળ આવી રહી છે. રવિવારે ભુજના હોસ્પિટલ રોડ પર આવેલ બાબા સાહેબ આંબેડકર ભવનમાં ભુજની ઉધર્વ પણ કન્સલ્ટન્સી દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છભરના 300 જેટલા શિક્ષિત બેરોજગાર યુવાન અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ ભરતી મેળામાં ઉપસ્થિત યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટના આધારે આગળ વધવાની સલાહ આપી હતી. આ ભરતી મેળા દરમિયાન બેરોજગાર યુવાનોની અરજીઓ લેવામાં આવી હતી અને ભુજ આસપાસની કંપનીઓ તેમજ નાના સેક્ટર માટેની જરૂરિયાત પ્રમાણે તેમને નોકરી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. અને લગભગ 300 જેટલા જોબ પ્લેસમેન્ટ માટે છોકરાઓ અને છોકરીઓ અહીં આવેલા છે. આ એજન્સી ખૂબ સારું કામગીરી કરી રહી છે અને કામગીરીને અભિનંદન હું એટલે આપીશ કે એ પોતાનું કામ કરી રહી છે, સાથે સાથે ખૂબ સેવાકીય કામ પણ કરી રહી છે. અત્યારે જ મેં એક બેનને રોતા રોતા મારી પાસે આવેલા જોયા અને ભાઈને વિનંતી કરતા હતા કે મારા દીકરાને ક્યાંક જોબ અપાવી દો. સરકાર પણ ખૂબ પ્રયત્ન કરી રહી છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદી કહી રહ્યા છે કે વ્હાઇટ કોલર જોબ બધાને મળી આપવી શક્ય નથી હોતી, પણ સ્કિલ ડેવલપમેન્ટને આગળ વધારો. ત્યારે મેં પણ અહીં છોકરાઓને એ જ વાત કરી છે કે તમારામાં જે પણ સ્કિલ છે એને લઈને આગળ વધો અને તમે આજીવિકા ખૂબ સારી રીતે મેળવી શકો છો અને સારું જીવન ગુજારી શકો છો. અને આજે જેટલા પણ છોકરાઓ અહીં આવ્યા છે એમને મેં ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે અનિકભાઈ જોશી અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું પણ છોકરાઓને એ જ કહીશ કે સરકારી નોકરીની રાહ જોયા વગર તમે તમારી સ્કિલને લઈ અને આગળ વધો અને જે પણ આવડે છે, મેકેનિકનું કામ આવડે છે, કડિયા કામ આવડે છે, લેડીઝોને ભરત ગૂંથણ આવડે છે, જે પણ આવડે છે એને લઈને આગળ વધો
તો ખૂબ સારું તમે કમાઈ શકશો અને સરકારી નોકરીની રાહ ન જુઓ. એમાં એવું થાય છે કે ઘણી વખત પછી 35 સુધીની એજ નીકળી જાય છે અને પછી કાંઈ આપણે નવું જોબ પણ ચાલુ કરી શકતા નથી અને ક્યાંયના નથી રહેતા અને પછી હતાશામાં ફેરવાઈ જાઓ છો અને ખૂબ દુઃખી થાઓ. એના કરતાં પોતાની આવડતને લઈને આગળ વધો. અમે એક ઉર્દુ વગા કન્સલ્ટન્સીથી એક ભરતી મેળાનું એક અમે આયોજન કરેલું છે અને હાલમાં અમારી પાસે ઓછામાં ઓછું જે છે કે એક 350 વેકેન્સીની આસપાસ વેકેન્સીઓ અમે એની અંદર ફિલઅપ કરેલી છે અને હાલમાં અહીંયા જેટલા પણ લોકો આવેલા છે એ પોતાની સ્કિલ અને પોતાની આવડત મુજબ અહીંયા એક એપ્લિકેશન્સ કરશે. તો જે પણ લોકોનું પ્રોફાઇલ જે મેચ થતી હશે એવા લોકોને અમે અહીંયાથી રિક્રુટમેન્ટ કરશું. ઉદ્યોગોમાં આપણા જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર છે, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં આપણે ભુજના આસપાસના જે એરિયાઓ નાના મોટા એમને પણ એક સાથ સહકાર આપેલો છે. પ્લસમાં ઘણા બધા અમારી પાસે જે વેકેન્સીઓ જે છે એ લોકલ એરિયામાંથી પણ ઘણી બધી વેકેન્સીઓ આવે છે. કોઈકને નાનામાં નાનું કોમ્પ્યુટર ઓપરેટરની જરૂરત હોય તો કોઈકને એકાઉન્ટન્ટ છે એની જરૂરત પડતી હોય છે. તો એવા ઘણા નાના સેક્ટરો છે એનામાંથી અમને વેકેન્સીઓ આવેલી છે, જગ્યાઓ આવેલી છે. કેવો ઉત્સાહ છે? હા, ઉત્સાહમાં ખૂબ જ સરસ આયોજન જે છે આજે થયેલું છે અને છોકરાઓ પણ એવા આવેલા છે સારા એવા. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાના લગ્ન જીવનને 60 વર્ષ પૂર્ણ થતાં કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કચ્છ બોર્ડર રેન્જના આઈજી A.K. જાડેજા, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર C.B. જાડેજા, કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાગમલજી ત્રીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર C.B. જાડેજાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. લખપત તાલુકાના દયા પરની કોલેજનું નામ મહારાવ લખપતજી રાખવામાં આવે તેવી માંગ કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા કચ્છ યુનિવર્સિટીના કુલપતિને કરવામાં આવી હતી અને કુલપતિના પ્રયાસોથી સરકાર દ્વારા પણ કોલેજનું નામ મહારાવ લખપતજી રાખવાનો નિર્ણય કર્યો છે, જેથી કચ્છ ઇતિહાસ પરિષદ અને કચ્છના મહારાવ દ્વારા કચ્છ યુનિવર્સિટીનું વિશેષ સન્માન કરાયું હતું. તો કચ્છ બનાસકાંઠાના બોર્ડર રેન્જ આઈજી A.K. જાડેજાનું પણ સન્માન કરાયું હતું. તો કચ્છ ઇતિહાસ પરિષદના સભ્ય અને ઇતિહાસકાર પ્રમોદ જેઠી દ્વારા લખાયેલા પુસ્તકોનું વિમોચન કરાયું હતું. મહારાવની 60મી એનિવર્સરી પ્રસંગે કચ્છ ઇતિહાસ પરિષદના સભ્યો અને ક્ષત્રિય સમાજના આગેવાનો રણજીત વિલાસમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહારાવને દાંપત્ય જીવન સુખમય વીતે તેવી શુભકામનાઓ પાઠવી હતી. કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી સાહેબ સવાઈ બહાદુરને લગ્ન તિથિના 60 વર્ષ પૂરા થાય છે. તે ઉપરાંત જે લખપત તાલુકાની અંદર દયાપરમાં સ્કૂલ ચાલુ થઈને ઇતિહાસ પરિષદે માંગણી કરી હતી કે શિક્ષણનો પાયો કચ્છમાં નાખનાર મહારાવ શ્રી લખપતજી પહેલાં છે, એમના નામથી મહારાવ શ્રી લખપતજી કોલેજ શરૂ થવી જોઈએ અને જે સરકારશ્રી મંજૂર રાખી એના માટેના કચ્છના આપણા જે ભુજના કુલપતિ આપણા જે છે ચંદ્રસિંહ જાડેજા એમણે પણ ખૂબ યોગદાન અને મદદ કરી હતી, એટલે એમનું પણ સન્માન રાખ્યું છે. બોર્ડર રેન્જના આઈજી અનિલસિંહજી જાડેજા સાહેબ એ પણ અહીંયા પધારેલા છે, એટલે આ જે મહાનુભાવો છે એમનું સન્માન પણ અહીંયા રાખ્યું છે. તે ઉપરાંત અમારા ઇતિહાસ પરિષદના માજી મંત્રી પ્રમોદભાઈ જેઠી કે જેમણે કચ્છ વિશે જે પુસ્તકો લખ્યા છે એ પુસ્તકનું વિમોચન પણ આજે અમે રાખ્યું છે. મહારાવ શ્રી લખપતજી જેણે લખપત શહેરની સ્થાપના કરી અને કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા મહારાવ શ્રી લખપતજી કોલેજનું નામ રહે એવી કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી હતી અને તેમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી C.B. જાડેજાનો અમને સહયોગ મળ્યો અને આ માંગણીનો સિદ્ધાંતિક સ્વીકાર પણ થયો. દયાપરમાં જે કોલેજ થાય છે તો એ મહારાવશ્રીનું નામ આગળ આવે એવી રીતે માંગણી કરેલી અને એ મંજૂર થઈ છે. એના માટે આપણા કચ્છ યુનિવર્સિટીના ચંદ્રસિંહજી જાડેજા ડૉક્ટર એમણે ઘણી બધી મહેનત કરી, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજનો દિવસ એવો છે કે વિશ્વ વન દિવસ, બધી જ જગ્યાએ ઝાડ રોપવા માટે આ સંદેશો આપવામાં આવે છે. ઘર કંકાસના કારણે કર્ણાટકની એક પરિણીત મહિલા પોતાનું ઘર છોડીને કચ્છ આવી પહોંચી હતી. માનસિક સ્થિતિ યોગ્ય ન જણાતા તેને ભુજની માનસિક આરોગ્ય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. સારવાર બાદ લક્ષ્મીબેનની પૂછપરછ કરતા તેઓ કર્ણાટકના દાભલાના હોવાનું જણાવ્યું હતું. ત્યારે હોસ્પિટલના ડોક્ટરોએ કચ્છમાં સ્થાયી કર્ણાટક યુવા સંઘની મદદ લઈને તેમનો પરિવાર સાથે સંપર્ક કરાવ્યો હતો. 6 મહિના અગાઉ ઘરમાં ઝઘડો થવાના કારણે લક્ષ્મીબેન ઘર છોડીને નીકળી ગયા હતા અને કર્ણાટકથી કચ્છ આવી પહોંચ્યા હતા અને માનવજ્યોત સંસ્થા દ્વારા તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. કર્ણાટક સંઘે લક્ષ્મીબેનના માતા પિતાનો સંપર્ક કર્યો હતો અને તેમની વાત કરાવી હતી. પોલીસની મદદથી થયેલી તપાસમાં 6 મહિના બાદ લક્ષ્મીબેનનો તેમના પરિવાર સાથે સંપર્ક થઈ શક્યો હતો અને લક્ષ્મીબેનના પિતા અને ભાઈ તેમને લેવા માટે કચ્છ આવી પહોંચ્યા હતા અને તેમનું સુખદ મિલન શક્ય બન્યું હતું.
આજે અમારા એક દર્દીના સગા જો અમારા સ્ટાફ અને સૂરજ મેડિકલ સ્ટોર ભુજના બાબુભાઈ પ્રસન્ના અને શ્રીધરભાઈના જે પ્રયત્નો છે એ સફળ બન્યા છે. એના થકી એ લોકો લેવા આવ્યા છે કર્ણાટકથી ઠેઠ બાગલકોટથી લેવા આવ્યા છે. એનો મિલન જોઈને અમને ખૂબ બધાને આનંદની લાગણી થઈ રહી છે. એટલે અમને મેન્ટલ હોસ્પિટલથી ફોન આવે કે બેન એવી રીતે આવી ગયા છે કે કર્ણાટકથી. તો પછી અમે આવીને લક્ષ્મીબેનથી સાથે વાત પૂછા કરી કે તમે ક્યાં ના છો કે શું છે. એ પોતાનું નામ લીધો. અમે આ લોકોના ડિસ્ટ્રિક્ટના એસપીને વાત કરી, સાહેબ આમ તમારા ગામથી તમારા ડિસ્ટ્રિક્ટથી એક છોકરી ગુમ થઈ ગયેલી છે કે ના. પછી પોલીસ દ્વારા એમને બાपूजी સુધી पहुंची गया. हम बालकोट डिस्ट्रिक्ट मधुआ तालुक से वनटुकड़ी ग्राम से आया और ये बाबू भाई को फ़ोन किया. वो फ़ोन किया इधर तुम्हारा दीदी है इधर मानसिक मेंटल हॉस्पिटल में. और वो डिस्ट्रिक्ट एसपी को फ़ोन किया. वो एसपी मधुआ तालुक को एसपी को फ़ोन करके वो पीसी को बुलाया, हमारे घर को बुलाया. अभी तुम्हारा लड़की इधर है वो गुजरात में, वो मेंटल हॉस्पिटल में भुज में है. और उसको बाबू भाई के नंबर दिया. वो बाबू भाई के फ़ोन नंबर से इधर श्रीधर भाई और बाबू भाई से बात करके इधर कल मैं छोड़ के इधर आज आया इसको लक्ष्मी को ले जाने के लिए. ભુજના કેમ્પ વિસ્તારમાં આવેલા સાંઈ બાબાના મંદિરે આજે 9મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભૂકંપ બાદ કેમ્પ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ દ્વારા લોકફાળો એકત્ર કરીને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણ બાદ દર વર્ષે સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. આજે વહેલી સવારથી જ મંદિરે વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. તો બપોરે હોમ હવન યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હોમ હવન પૂર્ણ થયા બાદ તમામ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિકો સહિત આસપાસના સાંઈ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દ્વારા લોકફાળાથી તમામ મંદિર 2 મહિનામાં નિર્મલ થયેલ છે. તમામ લોકોને આજે પાટોત્સવ છે, 9મો પાટોત્સવ છે. આ સવારનો હોમ હવન, પછી બપોરનો 12:30 વાગે મહાપ્રસાદ. તમામ સવારથી તમામ ધાર્મિક કાર્યક્રમ હવન છે, તમામ જોડા એ રીતે મહારાજ એ રીતે પાયાથી એટલે બહુ સારો. આજે એ બાબાના પેટે બાબા બધાના કાર્ય કરે છે. કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ જ્ઞાતિનો આજે એના ઉપર શ્રદ્ધા મૂકે છે સાંઈ ઉપર, તો એના સંપૂર્ણ 101% હું કહું છું એનો કાર્ય થાય છે. અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.